ગૌરી વ્રત અષાઢ સુદ સાતમથી આ ગૌરી વ્રત શરૂ થાય છે અને 4 દિવસ ચાલે છે. છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે. આ વ્રત સૌ પ્રથમ પાર્વતીજીએ કરેલું એટલે તેને ગૌરી વ્રત કહેવામાં આવે છે. ગૌરી વ્રતમ ઇદમ ક્રિયતે અસ્માભિરુતમ સર્વ સંપત્કરમ તૃણામ તત્કુરુષ્ય નૃપોત્તમમ. વ્રતની વિધિ. અષાઢ સુદ તેરસથી વદ બીજનું આ વ્રત ગણાય છે. આ વ્રત અલુણા ગૌરી વ્રત કે મોળાકત વ્રત નામે ઓળખાય છે. વ્રતના આગલા દિવસે 2 નાની ટોપલી લઈ ઘઉંને 7 જાતના અનાજના દાણા ભેગા કરી ટોપલીમાં માટી પલાળી વાવવા અને તેને ઝવેરા કહે છે. અષાઢ સુદ તેરસથી વ્રતનો આરંભ કરવો. આ વ્રતમાં ટોપલીમાં વાવેલા ઝવેરા એટલે કે ગોરમાની પૂજા તેરસથી ઘરે કરવી. અબીલ, ગુલાલ, કંકુ, ફૂલ, ચોખા ચડાવવા. રૂના નાગલા મૂકવા. પાસે પાટલા પર ફળ મૂકી ઘીનો દીવો કરવો. આ વ્રત કુંવારી કન્યાઓએ કરવું. 5 દિવસ એટલે અષાઢવદ બીજ સુધી કરવું. અલુણા એટલે એટલે નહીં અને લુણા એટલે મીઠું એટલે કે મીઠું નહીં. રોજ એક વખત મીઠા વગર ઘઉં અથવા ચોખાની એક જ ધાનની ફરાળ કરવી. વ્રતની પૂર્ણાહુતિ વખતે જે કુંવારી કન્યાઓએ વ્રત કર્યું હોય તેવી 5-7 સાહેલીઓને આમંત્રણ આપી યથાશક્તિ પ્રમાણે ભેટ આપવી. 5 દિવસ પછી તરત ભોજન ન લેવું. લીંબુના પડ પર સંચળ સિંધવ લગાવી સગડી પર હળવે ગરમ કરી વ્રત કરનાર બહેનોએ લીંબુ ચૂસવું. પછી કલાક રહી ભોજન કરવું. નદી કાંઠે અથવા બ્રાહ્મણને ઘેર ગોરને પૂજે છે. કોઈ વિભાગમાં 5 અને કોઈ વિભાગમાં 7 દિવસ વ્રત કરવામાં આવે છે. વ્રતના છેલ્લા દિવસે સૂર્ય પૂજન કરી ઝવેરા પૂજે છે. પૂર્ણિમાને દિવસે ગાય પૂજે છે અને ગોરમાને વિદાય આપે છે. વ્રત કથા. એક દિવસ દેવતાઓને વિમાનમાં બેસીને આનંદ ઘોષ કરતા જોઈને ઉમાએ ભગવાન શંકરને પૂછ્યું, દેવ, આ બધા સુરગણ યાનોમાં બેસીને ક્યાં જઈ રહ્યા છે? ત્યારે શંકરે કહ્યું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ હોવાથી લોકો ત્યાં જાય છે. દેવીએ કહ્યું, આપણે જઈએ. ત્યારે શંકર બોલ્યા કે આપણને આમંત્રણ મળ્યું નથી. ત્યારે દેવી બોલ્યા કે આપણને નિમંત્રણની શી જરૂર છે? ત્યારે શંકર બોલ્યા કે દેવી, એક વખત બ્રાહ્મણની સભામાં વાદ વિવાદમાં તમારા પિતાજીને ખોટું લાગ્યું હતું. આથી તેઓ ત્યારથી મારા વિરોધી બન્યા છે અને આ કારણે જ નિમંત્રણ મળ્યું નથી. પાર્વતી બોલ્યા, છતાં મારે પિતાને ત્યાં જવું જોઈએ. તેમને 2 શબ્દો મારા વિના કોણ કહેશે? ભગવાને ઉમાને ઘણા સમજાવ્યા પણ ઉમા એકના 2 થયા જ નહીં. આખરે શંકરે જવાની રજા આપી. ઉમા પિતાના નગરમાં ગયા અને ત્યાં ખૂબ જ અપમાનિત થયા. આખરે પતિની નિંદા અસહ્ય થતાં યજ્ઞ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થયા. પછી ઉમાનો જન્મ હિમાલયમાં રાજવીને ત્યાં પાર્વતી નામે થયો. માતા પિતાની લાડકી કન્યાના ભાગ્ય નારદે બુરા ભાખ્યા. તે એક નગ્ન, અમંગલ, ફૂલહીન છટાધારી પતિ મળશે. માતા પિતા રડ્યા. નારદે કહ્યું, આ બધા દુર્ગુણો મહેશ્વરમાં સદ્ગુણ રૂપે છે. પાર્વતી મોળાકત વ્રત કરે તો શિવ પતિ રૂપે મળે. પાર્વતી કુમારિકા ગૌરી અવસ્થામાં મોળાકત નામે વ્રત સ્વાદહીન અન્ન ખાઈને કરતા શિવ પતિ મળ્યા. આ પ્રસંગ બધા પુરાણોમાં છે. મોળાકત વ્રત અથવા ગૌરી વ્રત કરનાર કુમારીને શ્રેષ્ઠ પતિ મળે છે. સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે. આ વ્રત સ્વામી સુખ આપનાર ગણાય છે. દેવ દેવ સમાગચ્છમ પાર્થયે અહમ જગતપતે ઇમામ મયા કૃતામ પૂજામ ગૃહાણ સર ઉત્તમમ. ઓમ નમઃ શિવાય.